અમેરિકામાં મહેસાણાના વેપારીની ગોળી મારી હત્યાની ઘટના સામે આવી છે. આખજ ગામના 55 વર્ષીય સુરેશભાઈ પટેલની અમેરિકામાં ગોળી મારી હત્યા કરવામાં આવી છે. સુરેશભાઈ પટેલ 30 વર્ષથી અમેરિકા સ્થાયી થયેલ ગુજરાતીની હત્યા થતાં ચકચાર મચી છે. સુરેશભાઈની અમેરિકાના ટેનેસીના જેક્સનમાં પોતાના સ્ટોરમાં જ હત્યા કરવામાં આવી. સુરેશભાઈની 19 વર્ષની દીકરી આ સમયે પિતા સુરેશભાઈની સાથે જ સ્ટોરમાં હતી. સ્ટોરમાં લૂંટ કરવાના ઈરાદે ઘેસેલ વ્યક્તિએ એકાએક ગોળી મારી દીકરીની સામે જ પિતા પર પિસ્તોલ તાકી ગોળી મારી દીધી હતી. આખજ ગામના અનેક લોકો અમેરિકા સહિત વિદેશમાં સ્થાયી થયેલા છે. અત્યાર સુધી આખજ ગામના જ 6 થી 7 લોકોની આ પ્રકારે લૂંટ બાદ હત્યાની ઘટના બની ચૂકી છે. ગુજરાતીઓ ખાસ કરીને વેપારીઓ હોય છે, એટલે તેમની સ્ટોર બંધ કરતી વખતે મોટી રકમ પણ હોય છે. ત્યારે જ આ પ્રકારની ઘટનાને અંજામ આપતો હોય છે. ત્યારે ગુજરાતી લોકોની અમેરિકામાં સુરક્ષા પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. આવો જાણીએ આ ઘટના વિશે આખજના અગ્રણી દિનેશભાઈ સુથાર દ્વારા શું પ્રતિક્રિયા આપવામાં આવી. દિનેશભાઈ સુથાર, તાલુકા પંચાયત ડેલિગેટ, આખજનો વતની છું. તાજેતરમાં જે ઘટના બની સુરેશભાઈ પટેલને જે ગોળી મારવામાં આવેલી, એ સુરેશભાઈનું જે પાછળ દેખાય છે એમનું પોતાનું મકાન છે. આ સુરેશભાઈ આ મકાનમાં નાના મોટા થયેલા, અહીંયા જ એમનો જન્મ થયેલો, આ જ ગામમાં જન્મ થયેલો. 20 ઓગસ્ટના દિવસે તેમને શિકાગોથી ટેનેસીની અંદર જેક્સનમાં પોતાનો નવો સ્ટોર ચાલુ કરેલો. આ સ્ટોર પોતે જ્યારે બંધ કરી અને નીકળવાના હતા તે સમયે તેમની એક દીકરી 19 વર્ષની જોડે હતી. એ દીકરીની રૂબરૂમાં એક બંદૂકધારી માણસે આવી જીન્સ અને ટી શર્ટ પહેરેલો હતો, માસ્ક લગાવેલો હતો. તેને એમને ગોળી મારી અને ગોળી મારવાના કારણે સ્થળ ઉપર જ મૃત્યુ પામેલા. વારંવાર આવી ઘટનાઓ બનતી હોય છે, શું કહેશો? આવી ઘટનાઓ વારંવાર બન્યા કરતી હોય છે. અમેરિકામાં આ વસ્તુ નોર્મલ થઈ ગઈ છે હવે, એટલે ઘણા લોકોને આવી ઘટનાઓ વારે વારે બન્યા કરતી હોય છે. ભારતીય અને ગુજરાતીઓને ખાસ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. હા, ગુજરાતીઓને ટાર્ગેટ એટલા માટે કરવામાં આવે છે કે એ લોકો ત્યાંના જે સ્ટોરો છે, લિકર સ્ટોરો હોય કે બીજા કોઈ સ્ટોરો હોય, સ્ટોરોમાં વધુ પડતો ધંધો ચાલતો હોય છે. અને આ લોકો જે માણસો હોય છે એ પોતે મનો કે ડ્રગ્સના રવાડે ચડેલા હોય છે, પછી ચોરીઓ કરવાના રવાડે ચડેલા હોય છે. એટલે આવી રીતના જ્યારે સ્ટોરો બંધ કરવાના હોય કાં તો મોર્નિંગમાં વહેલો સ્ટોર ખુલ્લો કરવાનો હોય એ ટાઈમે જ ટાર્ગેટ કરતા હોય છે. પરિવારમાં કોણ કોણ છે સુરેશભાઈના? એમના પરિવારમાં ટોટલ 6 ભાઈ છે. એમાં સૌથી નાના ભાઈ હતા અને એમને પોતાનો નવો લિકર સ્ટોર જેક્સનમાં ખાલી 7 દિવસ પહેલાં જ ઓપન કર્યો હતો ટેનેસી સિટીની અંદર. બધા પરિવાર ત્યાં જ છે? હાલ બધો પરિવાર ત્યાં જ છે એમનો. એમની અંતિમ વિધિ ક્યારે આવશે? એ હાલ અંતિમ વિધિનો થોડો સમય લાગશે, 7 દિવસ. અને હાલ એના વિડીયો હજુ વાયરલ થયા નથી, કારણ પોલીસ